જય માતાજી, કોણ બોલો? જય માતાજી, હું સાવરકુંડલા થી જાગુબેન બોલું. બોલો બોલો. એ અમારું માતાજી એ કામ કર્યું ને, હા એ હું કેવા માંગુ. આજ તમારો વિડીયો જોયો કે નહીં? હા મેં ઘરે બેઠા બેઠા માનતા કરી ભાઈ. હા. તો મને બહુ કમર દુખતી, મને ડોક્ટર બધા કઈ એમ કેતા નહીં. એટલે કોરડા ધામ નું કહેવાય ને બેન તમે? હા હા, પણ અમે આ ન્યૂઝ ચેનલ ના નંબર છે. હા. હા, તમારે વાંધો નહીં. તમારી બાંધતા ત્યાં તમારે જે શનિ રવિ જઈને ને એટલે એમ નહીં, મેં તો ખાલી રવિવાર માન્યા હતા ઘરે. હા, વાંધો નહીં. ભલે દર્શન કરવા ગમે તે દર્શન કરી આવજો. હા હા, ભલે આપણે માનતા એવું તો આપણે જે ભોગ એટલું આપણે માનજો. કોઈ બાધા રાખી હા કે પછી કોઈ શ્રીફળ ની માંદાગીરી જે હોય આપણે દર્શન કરવા એક સામ થઈ જાય તો પછી આપણે જવું પડે. હા હા. ભલે મહિના 100 મહિનામાં ગમે તેથી. અમે ભાડું નથી ભાઈ, અમે સાવરકુંડલા. મારે જવું છે ભાઈ, એક મારો દીકરો ઘેરે. તમારે સાયલા કા બોટાદ જવું પડે. બોટાદ થી જવાનું ને? હા, કા બોટાદ ને કા સાયલા. હા હા, બોટાદ થી અમારે સંબંધી લાટ છે. હા, ત્યાંથી બોટાદ થી તમે ગમે તેને કહો ને તોય તમને રસ્તો બતાવી દે. તમારા બધા વિડિયા જો ને, મને એવું આવડતું નથી. નકર તો હું માતા તમારે જવાનું હોય ને તેથી મને ફોન કરજો, હું તમને પાકો રસ્તો બતાવી દઈશ. કોઈ નો બતાવે ને? હા, વાંધો નહીં. હા, જ્યાંથી જવાનું તેથી કહીજો, બરોબર? ઘરે બેઠા કામ શું કરે, માતાજી ને માનું છું. હા, વાંધો નહીં. તમે કીધું ભાઈ ને જાણી કરતા હોય એમ. હા, એટલે આપણે તો હું ખાલી માતાજીની માનજો અહીં વિડીયો બનાવીને એની સેવા કરી છે. હા, બરોબર. કોઈ માણસ નો ખબર પડે. ઈ ભુવાજી ના મેં નંબર લીધા ને, મારી વાત એમાં નહીં થાય, કારણ કે અત્યારે ફોન કરવા વાળા વધી ગયા છે. થોડાક સમર્થન વાળા, થોડાક વિરોધી વાળા, એટલે વાત ન થાય અત્યારે. એટલે ઈ બાપુ શું થાય કે આને કાક વિરોધી વાળા હશે. હા, અત્યારે તમને ખબર છે વિરોધ હાલે છે. એટલે આપણે જેથી આપણું કામ થઈ જાય ને, ગમે તે મહિના 100 મહિને વરસ દિવસે આપણે એક દર્શન કરી આવવાના, બીજું કઈ નહીં. મારું કામ ભાઈ જો હું તમને કહું, મારું કામ આમ જો 1-2 રવિવારમાં મારું કામ થઈ ગયું. રેડી બોલો, 2 રવિવાર હું ખાલી રહીને ત્યાં મારું કામ થઈ ગયું. મને એટલો વિશ્વાસ છે મારી માં ઉપર ને, મારી માની વફા ઉડાડી ને, એટલે મને આમ ક્યાંય રહેવાતું નથી. બોલો એમ નહીં, તમે સાવરકુંડલા ના આજુબાજુના જ છો ને? સાવરકુંડલા માં જ હું રહું છું ભાઈ. આ જે વિરોધ કરવા વાળો રહ્યો ને, એ સાવરકુંડલા પાસે વીજપડી નો છે. હા, એ વીજપડી અમારી બાજુમાં આવી. હા, એ વીજપડી નો જ છે. કાંઈ વાંધો નહીં, મારી તમને સારું થઈ ગયું ને, અમને સમાચાર સાંભળીને નિયત થઈ. હા, એક મારે છે ને, મારો દીકરો 4 વર્ષ ઘરમાં બેઠો ને, એનું મારે સારું કરવું છે. એટલે મેં કીધું ઈ ભાઈ ને ફોન કરીને પૂછું. ના, તમે શનિ રવિ દર્શન ખાલી કરી આવો ને, છેટેથી દર્શન કરજો ને, તોય ફેર પડશે. મારે ખાલી દીકરાનું મારું ભાઈ રેડી થઈ ગયું. શ્રદ્ધા કહેવાય મારી આને. આમ જો બેન ભાઈ હું બેહી નહોતી એકતી. બોલો, ઈ બધું હાલચાલ બધું કામ નો કરી શકતી ને રોયા કરતી. ઈ મારું ખાલી ફોન માં કામ છું, એટલે માનતા મેં રાખી ફોન માં. બોલો જોઈ. આ તમારો ઓડિયો સમાચારમાં મેં કીધું, કોઈ વાંધો છે? કઈ વાંધો નથી, પણ એટલે આમ મારે ફોટો ને એવું ન મેં. ના, શ્રદ્ધાળુ તરીકે માતાજીની શ્રદ્ધા તમે રાખી ત્યાં ઘર બેઠા, અને તમને સારું થઈ ગયું. 2 રવિવાર ખાલી તમે રહ્યા, ત્યાં તમને કમર નો દુખાવો કે જે દુખાવો તો એ તમને સારું થઈ ગયું, ફેર પડી ગયો. અંતર નીકળી ગયો. આમ તો ભાઈ ડોક્ટર મને બધા એમ જ કેતા, તમને ઈ કે પથરી છે, તમને કે કડ નો દુખાવો છે ને, તે ઈ કે ઓલું કાક ગોળો કેવાય ને એનું ઓપરેશન આવશે, નસ નું ઓપરેશન આવશે. નોખા દર્દ કેતા હતા મને બધા. ખાલી માર માતાજી ની માનતા કરી હતી, કઈ મેળ જ ન પડ્યો. એટલે આ મેં ફોન માં જોયો ને વિડીયો, પછી નું મેં માતાજી ને સમરણ કર્યું. મારી સંભળો ને માતાજી ને, એટલે ગમે તે આપણે છેટેથી ભલે ન પોગી શકી, ભલે તમે 2 વર્ષ પોગી શકો, 7 દિવસ સંભળો તો ગમે ત્યાંથી કામ કરે. હા, માતાજી એમ જ કીધું ભાઈ કે મારી કળાઈ રોવે ને અહીંયા હું છોડીને જાઉં. તમને 2 અઠવાડિયામાં 2 રવિવારમાં સારું થઈ ગયું, સારું કહેવાય. હા, તમે તાર મેકી દેજો, મને મંજૂર છે. અમારે કઈ વાંધો નહીં. હાલો, જય માતાજી. મળી. જય માતાજી ભાઈ.